જય માતાજી મિત્રો, જો આપણે સમજ્યા હતા કે ભાઈ કારક અને કારણ. હવે જો કે આપણે પહેલા કીધું હતું કોઈ વચ્ચે કાર્ય કારણનો સંબંધ હોય. કાર્ય કારણનો શું હોવો પડે? સંબંધ હોય બે ચલ વચ્ચે, અથવા તો અન્ય કોઈ કારણસર કોઈ સંબંધ હોય તો એના કારણે બે વચ્ચે બે ચલ વચ્ચે કોઈ સંબંધ છે, સંબંધ આપણે પ્રસ્થાપિત કરી શકીએ. દાખલા તરીકે આપણે જોયું તો વરસાદ અને ચોખા. તો વરસાદ વધુ હોય તો ચોખાનું ઉત્પાદન કેવું થાય છે? વધુ થાય છે, પણ અમુક અંશે વરસાદ હોવો જોઈએ. તો વરસાદ શું છે અહીંયા? કારણ છે. ચોખા શું છે? એનું કાર્ય છે. એ જ રીતે ખર્ચ અને બચત. જો ખર્ચ આપણો વધે તો બચત કેવી થાય? ઓછી થતી જાય. જો ખર્ચ ઘટે તો બચત કેવી થાય? વધુ થાય. તો ખર્ચ શું છે? એનું કારણ છે, અને બચત કેવું છે? કાર્ય છે. તો કોઈ કાર્ય કારણના સંબંધ આધારિત કોઈ સંબંધ સ્થાપિત કરી શકીએ. તો બે ચલ છે. હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ. આપણે તો કે દાખલા તરીકે માની લો કે કોઈ રેનકોટ અને જે ચોમાસાના જે પગરખા આવે છે તે ચોમાસાના પગરખા આવે છે તે. હવે જો કે ભાઈ રેનકોટ છે અને પગરખા છે, બંને કેવા છે? કે ભાઈ બંને છે એ બંને જોડાયેલા છે ચોમાસા સાથે અથવા તો વરસાદ સાથે. જો વરસાદ વધે તો આ બંનેની ડિમાન્ડ કેવી થાય છે? વધતી જાય છે. તો આ પરોક્ષ કારણ કયું થયું? તો કે ભાઈ વરસાદ થયું. પરોક્ષ કારણ કયું થયું મિત્રો? વરસાદ થયું. કે ભાઈ રેનકોટની ડિમાન્ડ તમારે વધે છે, પગરખાની ડિમાન્ડ વધે. આ બંનેની ડિમાન્ડ ક્યારે વધી? કે બંનેની ડિમાન્ડ જો વરસાદ સારો થાય તો આ વરસાદ છે એ કારણ કયું થયું? પરોક્ષ કારણ થયું. પરોક્ષ કારણ પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ કારણને કારણે થઈ બે ચલની અંદર વધારો કે ઘટાડો થતો, જે આપણે જોવાનું. હવે જો મિત્રો એટલું આપણને યાદ રહી. તો આની પછી આધારિત આપણે વ્યાખ્યા જોઈ. આની આધારિત આપણે વ્યાખ્યા બનાવી શકીએ. હવે જો વ્યાખ્યા કઈ રીતે બનાવવાની છે? તો પહેલી વ્યાખ્યા છે જો બે ચલોની કિંમતમાં. તો હવે આ એક ચલ થયો, રેડી? આને આપણે શું કીધું? વાર. તો આ એક ચલ થયો, આ બીજો ચલ થયો. કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ? પ્રત્યક્ષ આપણે બંને વચ્ચે કાર્ય કેવું હતું? અહીંયા પ્રત્યક્ષ હતું, અહીંયા કેવું હતું? પરોક્ષ હતું. અને બંનેની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્ય કારણને લીધે. તો કાર્ય કારણનો સંબંધ તો આપણે પહેલા સમજાવ્યો. બંને વચ્ચે કેવો સંબંધ હોવો જોઈએ? તો કે ભાઈ કાર્ય કારણ લીધે એક સાથે ફેરફાર થતા હોય તો બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય. હવે જો કે ભાઈ બે ચલોની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્ય કારણને લીધે એક સાથે ફેરફાર થતા હોય તો બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવામાં આવે. આની અંદર જો તો આપણે જે ઉદાહરણ સમજાવ્યું પાછું સમજો કે ભાઈ વરસાદ અને ચોખા. તો જેમ વરસાદ વધે એમ ચોખાનું ઉત્પાદન કેવું થાય? વધતું જાય. જો ઓછું થતું જાય તો ઉત્પાદન કેવું થતું જાય? ઓછું થતું જાય. તો અહીંયા પણ એ મુજબ જ આપણે ખાલી ગોઠવું છે. શબ્દ જોજો ખાલી મિત્રો, ખાલી શબ્દ જોવાના છે કે જો બે ચલની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્ય કારણને લીધે એક સાથે ફેરફાર થતા હોય તો બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવામાં આવે છે. તો યાદ રાખજો મિત્રો, છે આ સમજાવ્યું એ રીતે કે ભાઈ બે સાથે ફેરફાર થાય છે અને ફેરફાર થાય તો બંને વચ્ચે શું કહેવામાં આવે છે? સહસંબંધ છે કહેવામાં આવે છે. હવે એની પછીની વ્યાખ્યા જો વ્યાખ્યા નંબર 2 કે જ્યારે બે ચલ વચ્ચે કોઈ એક પ્રકારનો કાર્ય કારણનો સંબંધ હોય. તો આપણે અગાઉ કીધું કાર્ય કારણનો સંબંધ છે હોય અને જ્યારે એક ચલની કિંમતમાં થતી વધઘટ થાય, બીજા ચલની કિંમતમાં પણ વધઘટ થાય તો બે ચલ વચ્ચે સહસંબંધ છે એમ કહેવામાં આવે. હવે જો મિત્રો આ આપણે ખર્ચ અને બચત કીધેલું હતું. ફરી વખત યાદ કરો, ખર્ચ અને બચત. તો હવે આ કોઈ બે ચલ થઈ ગયા. આ x લીધો અને આ શું લીધો? y લીધો. હવે આની વચ્ચે કાર્ય કારણનો સંબંધ આપણે પ્રસ્થાપિત કરી શકીએ. હવે માની લો કે ભાઈ એક ચલ x, તો ખર્ચની અંદર તમે વધારો કરતા જાવ છો તો બચત
બીજા ચલની કિંમતમાં પણ વધઘટ થાય ત્યારે બે ચલ વચ્ચે સહસંબંધ છે એમ કહેવામાં આવે છે. સમજી ગયા મિત્રો? હવે જો વ્યાખ્યા નંબર 3, જ્યારે બે સહસંબંધિત જોડયુક્ત કિંમતોને આલેખ પત્ર પર દર્શાવીએ અને તે આલેખના બિંદુઓ એક જ સુરેખા પર રહેલા હોય અને ખૂબ જ નજીક હોય ત્યારે તેવા સહસંબંધને સુરેખ સહસંબંધ કહીએ. દાખલા તરીકે આપણે જોઈએ કે ભાઈ ખર્ચ અને બચત પાછું લઈ જવું, ખર્ચ અને બચત, તો કોઈ એક આલેખ પણ દોરીએ કે દાખલા તરીકે માની લો કે આપણે કોઈ આલેખ દોરી દીધો કે અહીંયા x અને અહીંયા આપણે y આપી દીધું. હવે ખર્ચ